હાલો પૂજી ગયા. જય માતાજી બધાને, તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી અમારા એક નવા વ્લોગમાં પાર્ટ 2 માં. એટલે કે પાર્ટ 1 તો તમે જોઈને આવ્યા છો અને આપણે જો હવે પાર્ટ 2 શરૂ કરી દીધો. એક વિડીયોમાં જ બધું પોસિબલ ન થાય, કેમ કે જો એક વિડીયોમાં થાય જાય પણ એ 30-40 મિનિટનો વિડીયો થાય, તમને મજા ન આવે. હા એવું થાય. અને અત્યારે આપણે ક્યાં છીએ? અત્યારે આપણે સીવી ધામા મંદિરે સીવી શક્તિમાનું મંદિર છે ત્યાં. તો મંદિરે અમે ગયા હતા દર્શન કરવા, પણ ત્યાં છે ને ફોટોગ્રાફી અલાઉ નથી, એટલે આપણે વિડીયો કે એવું કઈ ઉતાર્યું નથી. પણ હા, થોડુંક બહારથી મેં મંદિર લીધું છે, તો એ તમે જોઈ લો કે આવી રીતના મંદિર હતું. તમે અહીંયા આવ્યા છો કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. અને ત્યાં દર્શન કરીને પછી જો અહીંયા છે તેનું હરશક્તિ યાત્રાળુ ભવન, એટલે કે ત્યાં જે પણ યાત્રાળુ આવતા હોય એને પ્રસાદી ને એવું આપવામાં આવે છે. તો ત્યાં પ્રસાદી લઈને હવે ઘડીક આરામ કરવી છે. હા, બધા પેલા તો બધા પ્રસાદી લીધી ને અત્યારે બધા સૂતા છે. તડકો છે ને એટલે કઈ હાલતા થયા નથી, આઈના ને બધા સૂતા છે. હા, ઉનાળો છે એટલે તડકો તો હોય જ તે. મને જો સોડા પીવી એમ થાય છે. તો સોડા નથી પીવાની, બહુ તોય પીવી થઈ. તો તડકો છે ને એટલે સોડા પીવી એમ તો થાય છે. હાલો હું સોડા લઈ આવું અને હવે થોડીક વાર આરામ કરે અને પછી બસ ઉપડશે. અને બસ હવે ક્યાં જશે ને એ તમે આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે તમને બધાને ખબર પડી જશે. હજુ તો ઘણું બધું બાકી છે. હા, તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને બધું જોવા મળશે. તો ચાલો હવે મળીએ આગળ વિડીયોમાં. ધામમાંથી અત્યારે આપણે વૈયા છીએ રાજલમાના મંદિરે, અને આ બાજુ જો અમે તો ઠેઠ ઉપર આવી ગયા છીએ. મંદિર તો નીચે હતું પણ અમે ઉપર વૈયા છીએ. નહીં, આપણને કીધું હતું અહીંયા હોત મંદિર છે એટલે. હા, મંદિર છે આ રીતે આ બાજુ હોતે. અહીંયા છે જો, અહીંયા નીચે ઉતરવાનું છે ને આ મંદિર છે. જો મેન મંદિર પણ મેન મંદિર આ બાજુ છે. જો આ ચપ છે, ત્યાંથી અંદર જાય બધે. ત્યાંથી તો આપણે વ્લોગ ચાલુ કર્યો નહીં. હા, ન્યા નો કર્યો. તો મિત્રો, ધામાથી હવે અત્યારે આવી ગયા છીએ ઝીંઝુવાડા રાજલમાના મંદિર. એવું ગામ છે ને? હા, પણ બોર્ડમાં લખેલું હતું ને એટલે ખબર છે. તો જો માતાજીના દર્શન કરી લીધા છે અને હવે પાછા બસમાં વ્યા જઈએ. દર્શન કરી લીધા. હા, જો અહીંયા હોત મંદિર ને એવું છે. ચાલો તો હવે આપણે ધીમે ધીમે રણમાં હાલતા થઈ ગયા છીએ, અને રણમાં જઈએ છીએ એટલે તમને ખબર તો પડી જ ગઈ છે કે હવે અમે કઈ બાજુ જઈએ છીએ. તો અત્યારે અમે જઈએ છીએ વીર વછરાજ દાદાના મંદિર તરફ, અને એ પણ તમને બધાને ખબર જ છે કે રણમાંથી હાલવાનું એટલે રણમાં તો ભાઈ મજા જ આયા રાખે. અને હું તો જો પહેલી વાર આવ્યો છું આ બાજુ બધી, અને દાદાના મંદિરે પણ પહેલી વાર જાઉં છું. તો ચાલો તમને બધાને પણ થોડુંક રણ ને એવું બધું દેખાડી દઉં, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો પૂજી ગયા. હાલો તો વાછડા દાદા એ પૂજી ગયા, પણ છે ને માઇક ની હવે ઉંમર થઈ ગઈ છે. ક્યારનો કોશિશ કરું છું કનેક્ટ કરવાની, પણ કનેક્ટ જ નથી થતું. કનેક્ટ થાય છે પણ માઇક માંથી છે ને અવાજ નથી આવતો. નો કનેક્ટ હોય ને એવું ને એવું અવાજ આવે છે. કીધું તો હવે માઇક વાપરશું નહીં, નવું એક લેવું પડશે. ઓલા માઇક ની ઉંમર થઈ ગઈ છે. ઘણા ટાઈમથી આપણે યુઝ કરતા હતા ને. અને જો અહીંયા વાછડા દાદા એ પૂજી ગયા છે રણમાં કઈ ઝાડવા જ જોવાનું મળે, જ્યાં જોઈને સુધી નકરે આમ ઓલું જ. આ જો આ પાછળ હતા ને હું તો આગળ હતો, તો કેમ હતું ને? કેમ ને પાછળથી કેવું રણ દેખાતું હતું? તમે જેવું જોયું ઠીક, જો તો અહીંયા આવી ગયા છે. મિત્રો, આ છે દાદાનું મંદિર, અને મંદિરની બાજુમાં તમને અહીંયા પથ્થરના ભરેલા બે તગારા જોવા મળશે, જેમાં કહેવામાં આવે છે કે આ પથ્થર લાડવામાંથી બનેલા છે. એટલે કે અહીંયાથી કોઈ પ્રસાદી લઈ ગયું હોય અને ઘરે જઈને જોયું તો એ લાડવામાંથી પથ્થર થઈ ગયા, એ રીતે કંઈક કહેવામાં આવે છે. બાકી આના વિશે તમને વધારે ખબર હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો. જો અહીંયા દાદાનું નવું મંદિર બની રહ્યું છે, અને આટલું જો બન્યું છે. અને ચાલો અંદર જૂનું જે મંદિર છે ને એ દેખાડું તમને. તો આ તો જો ઉપર જે નવું મંદિર છે એ બની રહ્યું છે, બાકી અંદર જો જે લાલ છે ને એ જૂનું મંદિર છે. હાલો નજીક જઈને દેખાડું. મિત્રો, આ છે જૂનું મંદિર, જેમાં હાલ તો અત્યારે તાળું મારેલું છે, અને આના ઉપર નવું મોટું મંદિર બની રહ્યું છે. એ તો મેં તમને બધાને દેખાડ્યું જ છે. હાલો તો વછરાજ દાદાના દર્શન કરીને હવે જો આ બાજુ આપણે બેહવા વ્યા હતા, અને આ બાજુ જો આ બધા છે ને ગાયો જોવે છે. અહીંયા ગૌશાળા છે ને, તો એમાં ગાયો નાની નાની વાછડીઓ ને એવું બધું છે ને, તો એ જોવે છે. અને હાલો તમને હોતે દેખાડી દઉં.
શેનું ઝાડવું છે ખબર છે કઈ? ઝાડ છે, મને ઝાડ લાગે છે આ ઝાડ. ઝાડ કે ઝાડ? ઝાડ ઝાડ ઝાડ. હા ઝાડ જેવું છે. તો મિત્રો તમને આ ઝાડનું નામ ખબર હોય ને તો કોમેન્ટ કરજો. હા. તો ગુડ મોર્નિંગ મિત્રો. જો માઇક તો કાંઈ છે ને એટલે માઇક વગર જ આજના બ્લોગમાં એડજસ્ટ કરી લેજો. આપણે નવું માઇક એક મંગાવવું પડશે. હા આમાં એક બહુ કામ કરતું નથી કાંઈ એટલે. હા અને અત્યારે જો અમે છીએ અહીંયા વસરાજ દાદા અને અહીંયા જ રાત રોકાણા હતા કા? હા અહીંયા રાત રોકાણા, સવારમાં વહેલા આરતી લીધી ને હવે પાછા બહાર જાવી છે જે નાસ્તો કરવા. હા હવે જો બસ બાજુ વહેલા જઈએ છીએ થેલા બેલા ખંભે નાખીને અને હવે પછી અહીંથી સવારે નીકળવાનું છે કા? હા અને આજ સાંજ થાય ને કાં તો આજ રાતે લગભગ ઘરે પૂગી જઈશું કા? હા આજ પડી જશે. હા તો દાદાના અત્યારમાં જો દર્શન કરી લીધા અને આરતી હોતે લઈ લીધી તો હવે હાલો હવે બસ બાજુ થઈ જાય હાલતા. જો મિત્રો અહીંયા દાદાના મંદિરે આપણને આપણા સબસ્ક્રાઈબર હોતે મળી જાય કા? દર્શન કરવા આવ્યા. ક્યાંથી તમે કઈ બાજુથી? નળ સરોવર બાજુથી. ભાઈ ભાઈ ઠીક ત્યાં હોતે આપણા સબસ્ક્રાઈબર છે. તમે બધા સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે ક્યારેક મળવી ને એટલે તમને હોતે લઈ લેવી. એવું નથી વિચાર્યું કે આયા હોત ને આપણા સબસ્ક્રાઈબર મળી જશે પણ આયા હોત ને મળી જશે. હા હાલો તે હાલો હવે. તો હવે જો બસમાં બધા બેસી ગયા છે ને એમ જ અહીં ખાલી બહાર છે અને આ બસ જો આપણી બસ છે અને આપણો કેમેરામેન અત્યારનો અહીં જો ફોટા પાડી દેવા આવ્યો હતો. તો હાલો જો ડ્રાઈવર સાહેબ હોતને આવી ગયા છે એટલે આપણે જઈએ ને આ બાજુ જો સુરેશ દાદા હોતને આવી ગયા છે. અત્યારમાં ફોટા બહુ મસ્ત પડી ગયા. હા. હાલો જો બસમાં બધાય બેસી ગયા છે ખાલી એમ જ બાકી છે. જો આ છે આપણી બસ. માઇક વગર અવાજ નહીં આવતો. જો અહીંયા રણની વચ્ચે છે ને આપણે મીઠું જોવા ઉભા રહી ગયા છે અને ચાલો ઉતાવળ છે ને એટલે જલ્દી જલ્દી તમને દેખાડી દઉં. મીઠું મીઠાના કેરા છે જો. આ જામી ગયું છે શું? જો અહીંયા છે મીઠાનો કેરો અને આ મીઠું જો. જો અહીંયા કચ્છના રણમાં છે ને મીઠાનો કેરો છે અને જો આ છે મીઠું. તો અહીં ઘડીક બસ ઊભી રાખી હતી ને તો આપણે રહી ગયા હતા. જો હાલો એટલું મીઠું લઈ લેવી જોવા માટે અને જો બસ આપણી વાટે ઊભી છે. તો હાલો હટ જાવી અને જ્યાં બસ હવે ઊભી રહીને આજે મળવી. પાણી 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 રણમાં પાણી જો ઉડ્યા જો. નજીકથી લ્યો તો કેટલો મસ્ત